कुंदे प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां संजीवय च किल गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे करारविन्देन पदारविन्दं मुखारविन्दे वैदिक धर्म અને ભગવત ધર્મ. પુત્ર પિતાને ઉપદેશ આપે છે કે પિતાજી આ શરીરમાં જરાય આસક્ત ન થાઓ. આ શરીર તમારું છે પણ તમે જાણતા નથી કે આવા તમે અનેક શરીર ભોગવી ચૂક્યા છો. આત્મા નિરંકાર છે.
આ શરીર બહારથી જ સુંદર દેખાય છે, શરીરમાં 9 છિદ્રો આવેલા છે, એકમાંથી પણ શ્વાસ નથી આવતી. માટે હે પિતાજી, આ શરીરમાં આસક્ત ન થાઓ. આ શરીર તો મરશો એટલે બળી જશે, રાખોડી થશે. જો શરીર નદીમાં વહાવશો તો મગર માછલાનો આહાર થશે, જમીનમાં દાબશો તો કીડી મકોડાનો આહાર થશે. જેને તમે તમારું સમજો છો એ તો એક દિવસ તમારે છોડવાનું જ છે. પિતાજી, જેને તમે તમારો દીકરો સમજો છો, તમે મરશો એટલે એ જ આ તમારા શરીરને અગ્નિદાહ આપશે. આ શરીર ક્ષણભંગુર છે, સ્થિર નથી. શરીરમાં અનેક પરિવર્તનો આવે છે. માટે હે પિતા, આપ ધર્મનું પાલન કરો. જીવનનો ધર્મ છે ભક્તિ. જીવન ભોગ ભોગવવા માટે નથી, પરંતુ ભક્તિ કરવા માટે છે. ગોકર્ણ પિતાજીને સુંદર ઉપદેશ આપ્યો. પિતાજી, ઘરના લોકો અનુકૂળ ન હોય તો તીર્થમાં જઈને ભક્તિ કરવી જોઈએ. બાકી ઘરમાં પણ ભક્તિ થાય, પણ જો ઘરના માણસો અનુકૂળ ન હોય તો તીર્થમાં જવું પડે. મીરાને રાણા ઘરમાં સેવા નહોતા કરવા દેતા, એટલે મીરાએ રાણાનો દેશ છોડી દીધો, પણ ગિરધરને ન છોડ્યા. ગોકર્ણે કહ્યું કે પિતાજી, આપ બદ્રીનારાયણ જાઓ અને ત્યાં ભક્તિ કરો. જીવનનો કોઈ ભરોસો નથી, કેટલા દિવસ રહેવાનું છે ખબર નથી. તો જાગ્યા ત્યારથી સવાર, પરંતુ હવે તમે પત્ની અને પુત્રનો મોહ છોડી અને ભક્તિ કરવા નીકળી જાઓ. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવના મનના વૈરાગ્ય જાગ્યો. આત્મદેવ ઘર છોડી વનમાં ચાલ્યા ગયા. ભક્તિ કરી અને જીવ્યા ત્યાં સુધી શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદનું પારાયણ કર્યું ને આત્મદેવે ભગવાનને પ્રાપ્ત કર્યા. સૂત ઉવાચ પિતર્યો પરતે તેન જનની તાડિતા વૃષમ ક્વ વિત્તં તિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યસે લત્તયા. પિતા ગયા અને ધુંધુકારી હજી છૂટો પડ્યો, નિર્ભય બન્યો. અને એક દિવસ ધુંધુકારીએ પૈસા માટે એને માતાને મારી નાખવાની ધમકી આપી. માને થયું ખરેખર જે દીકરા માટે મેં એટલા બધા અપરાધ કર્યા, મારા પતિથી ખોટું બોલી, છુપાવીને આટલું ધન આપ્યું, આજે દીકરો મને મારવા માટે ઊભો થયો. આ ધન માટે ધુંધુકારીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી. ગોકર્ણ મહારાજ મનમાં વિચારે કે પિતાજી ગયા, માતાજી ગયા, હવે મારો વારો છે. આપણો વારો આ ધુંધુકારી લે એ પહેલા આપણે અહીંયાથી નીકળી જાઓ. માતાજીના અગ્નિ સંસ્કાર આદિ કાર્ય કરી તીર્થ દર્શન કરવાને બહાને ગોકર્ણજી નીકળી ગયા, ઘરમાંથી નીકળી ગયા. ધુંધુકારીને હવે ફાવતું જડ્યું. ઘરમાં કોઈ રોકટોક કરનારું નથી. અહીં એણે ધુંધુકારીએ 5 વૈશ્યાઓને રાખી. વૈશ્યાઓ એ પ્રતિકાત્મક શબ્દ છે. 5 વૈશ્યા એટલે જીવનની 5 ઇન્દ્રિયો. જીવાત્મામાં છે 5 વિષયો છે, એ દુર્ગતિ માટે પર્યાપ્ત છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ. આ 5 વિષયોથી માણસ બરબાદ થાય છે. રાવણ સીતાના રૂપમાં બરબાદ થયો. 5 વિષયોમાંથી જે પ્રાણી પાસે એક વિષયની પણ આસક્તિ હોય એ પણ મર્યા છે. જો સમજાવું, હરણ એને શબ્દમાં આસક્તિ છે. શબ્દ એટલે સંગીત. સંગીતમાં એવું મંત્રમુગ્ધ થઈ જાય અને એ જ સમયે પારધીના બાણથી વિંધાય છે. મરણ, હાથી, સ્પર્શ, બનાવટી હાથણીને જોઈ અને એના શરીરનો સ્પર્શ કરવા માટે ત્યાં જાય છે અને શિકારીની ઝાડમાં ફસાઈ જાય. રૂપ, પતંગીઓ દીવાના રૂપથી આકર્ષાય છે અને જ્યાં એની બાજુમાં જાય છે તો બળીને ભસ્મ થઈ જાય. માછલી, રસ,
દોરી ઉપર બાંધેલો એ માંસના ટુકડાને જ્યાં લેવા જાય ત્યાં એ જ સમયે કાંટામાં ફસાઈ જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. અને ભમરો કમળની સુગંધમાં પાગલ બને છે. ગમે એવું લાકડું કોતરી નાખનારો ભમરો એ કમળની સુગંધમાં એવો તે પાગલ બને, એ ગંધમાં એટલો બધો પાગલ બને કે રાત્રે કમળ ગિરાઈમાં ગુંગળાઈને મરી જાય છે. આ બધા પ્રાણીઓ પાસે એક જ વિષયની આસક્તિ હતી ને તો પણ નાશ થાય. વિચાર કરો કે ધુંધુકારીએ 5 વિષયો આજે પકડ્યા છે. ધુંધુકારીની શું ગતિ થઈ હવે આપણે આગળ જોઈએ કે સંયમ વિનાની ઇન્દ્રિયો બ્રેક વિનાની ગાડી છે. વેદોમાં પણ કીધું કે સુખારતિ રસવાની વજન મનુષ્યાન નૈલીયતે સુબિરવાજિન એવા રત પ્રતિષ્ઠન જર જીરંજ વિષ્ટન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે પ્રભુ, મારા મન જે છે એ મનના ઘોડાઓમાં તમે લગામ રૂપી મારા મનને સ્થિર કરો કે આ ઇન્દ્રિયો ઉપર હું લગામ રાખી શકું અને મારું મન શુભ સંકલ્પ વાળું છે. જો ઇન્દ્રિયો ઉપર કાબુ નહીં હોય ને તો આ બધી ઇન્દ્રિયો તમને અધોગતિએ લઈ જશે. રાજા ભરતરી એક સમયે ધ્યાનમાં બેઠા હતા. સંન્યાસ લઈ લીધો તો ધ્યાનમાં બેઠા હતા અને આજુબાજુમાં ક્યાંક શીરો બનતો હતો. શીરાની સુગંધ આવી, ખાવાની ઈચ્છા થઈ, ધ્યાન ભંગ થયું. જો સુગંધ ગંધમાં આસક્ત થયા, ધ્યાન છૂટ્યું. પરંતુ ઇન્દ્રિયોને વાળવી હોય તો એને શિક્ષા કરો. કેવી કડક શિક્ષા! ભરતરી રાજાએ બહાર જઈ અને ગાયનું છાણ મોઢામાં નાખી દીધું. આ ઇન્દ્રિયને શિક્ષા કરી કે જ્યારે હું રાજન હતો ત્યારે 56 ભોગ જમાડ્યા, પરંતુ હવે સંન્યાસી છું, હવે તને કોઈ ભોગ નહીં મળે. ભાગવતની કથા બરાબર સાંભળીએ તો મન ઉપર કાબુ આવે. થોડા દિવસ પછી એ ધુંધુકારીએ રાખેલી વૈશ્યાઓએ હવે ધુંધુકારીને મારવાનો રસ્તો કર્યો. એ વૈશ્યાઓ બધી વિચારે કે આ રોજ આપણને થોડું થોડું ધન આપે, એના કરતા જો આપણે 5 ભેગા મળી અને આને મારી નાખીએ તો બધું ધન આપણે લઈ લઈએ. અને એક દિવસ રાત્રે ધુંધુકારીને ખાટલા ઉપર બાંધ્યું છે, એનું ગળું દબાવ્યું છે, ગળા ટૂંકો દીધો, પરંતુ કેમય કરી ધુંધુકારીનો જીવ જતો નથી. જો પાપી મનુષ્યનો જીવ જલ્દી જાય નહીં. એ સમયે ચૂલામાંથી સળગતા કોલસા લાવી અને ધુંધુકારીના મોઢામાં નાખ્યા. એમ કરી અને ધુંધુકારીનો જીવ ગયો. ધુંધુકારી મર્યો એટલે એને ત્યાં જ એ જ ઘરની અંદર દાટી દીધો અને 5 વૈશ્યાઓ બધી સંપત્તિ લઈને ભાગી ગઈ. ધુંધુકારી મર્યા પછી પ્રેત થયો. જો વાસના અધૂરી હોય એમ જન્મ પૂર્ણ થાય એટલે અધૂરી વાસનાએ જો મૃત્યુ આવે તો એ માણસની સદગતિ થાય નહીં અને પ્રેત બને. વાસનાના લીધે પ્રેત થયો. ભૂત પ્રેત કોણ છે? ક્રિયાવિહીન, જેની પાછળ કોઈ પણ પ્રકારની ક્રિયા ન થઈ હોય, આ બધા ભૂત પ્રેત. દુરાચારી માણસ છે એ જીવતા બધા રાક્ષસો છે. રાક્ષસોને પહેલા શિંગડા હતા, હવે નથી. હવે રાક્ષસો ગમે એના મગજમાં બેસી જાય અને તમે કોઈ પણ સત્કર્મ કરવા બેઠા હોય એ સમયે એવો ઝઘડો લગાડે કે સત્કર્મનો નાશ થાય. પહેલા રાક્ષસો પ્રત્યક્ષ આવતા, હવે પરોક્ષ મનુષ્યમાં બેસી જાય. ધુંધુકારીના મરણની ગોકર્ણ મહારાજને ખબર પડી. ગોકર્ણ મહારાજે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. જો ધુંધુકારી ગોકર્ણ મહારાજનો સગો ભાઈ નહોતો, તે આત્મદેવનો પુત્ર પણ નહોતો. અનાથ માની અને ગોકર્ણ મહારાજે એમનું શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીની ગતિ પણ ન થઈ. ગોકર્ણ મહારાજ જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરની અંદર ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજો સંભળાવા માંડ્યા. ધુંધુકારી પ્રેત થઈને ઘરમાં ફરે છે અને એવી રીતે ગોકર્ણ મહારાજને પરેશાન કરે છે. ગોકર્ણ મહારાજ વિદ્વાન બ્રાહ્મણ હતા. જળ હાથમાં લીધું
અને મંત્ર બોલીને જ્યાં અંજલિ છાટી કે જે હોય એ પ્રગટ થાવ, તો પોતાનો ભાઈ ધુંધુકારી પ્રગટ થયો. ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, હું તમારો જ ભાઈ છું, ધુંધુકારી છું. ગોકર્ણ મહારાજે કીધું કે કેમ, તમારા માટે તો મેં શ્રાદ્ધ કર્યું, શું હજી સુધી તમારી ગતિ નથી થઈ? ધુંધુકારી કહે કે ગોકર્ણ મહારાજ, તમે સેંકડો શ્રાદ્ધ કરશો ને તો પણ મારી ગતિ નહીં થાય. મારો અપરાધ સામાન્ય નથી, તો મહાપાપી છું. ધુંધુકારીએ કહ્યું ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારી ગતિ નહીં થાય. ગોકર્ણએ પૂછ્યું કે તમારી આવી દશા કોણે કરી? ધુંધુકારીએ કીધું કે કોઈએ નહીં, જે દિશા ભૂલે એની દશા બગડે. હું સ્વયં જ મારી આ દુર્દશાનો કારણ છું. ગોકર્ણ મહારાજ સૂર્ય ઉપાસક હતા. સવારે સંધ્યા કરતી વખતે સૂર્ય મહારાજને રોકી અને પૂછ્યું કે મારા ભાઈની ગતિ શી રીતે કરવી? સૂર્યદેવે કીધું કે ભાગવતની કથા બેસાડો તો એનો ઉદ્ધાર થશે. ગોકર્ણ મહારાજ સ્વયં ભાગવત કથા શરૂ કરે અને ધુંધુકારી એ સમયે 7 ગાંઠવાળા વાંસમાં બેઠો છે. પ્રથમ દિવસની કથાના અંતે વાંસની પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ. માણસમાં પણ આવી રીતે વાસનાની 7 ગાંઠ છે. વાસનો ગાંઠો સુપડા બનાવનારા રોજ તોડે, ઘણા ગાંઠા તોડી નાખે, પરંતુ અહીંયા પ્રતિકાત્મક છે કે ધુંધુકારીની રોજ એક દિવસમાં એક વાસનાની ગાંઠ તૂટતી ગઈ. ધુંધુકારી જે વાંસમાં બેઠો હતો એ વાસની નહીં પરંતુ ધુંધુકારીની વાસનાની ગાંઠ. મનુષ્યનો શરીર પ્રત્યેનો મોહ એ આ વાસનાની પેલી ગાંઠ. આપણા શરીરથી બીજું કંઈ પ્રિય નથી. બીજી ગાંઠ આ મારા પતિ, આ મારી પત્ની, આ બીજી ગાંઠ. ત્રીજી ગાંઠ ઘર, સંપત્તિ, જમીન, જાયદાદ. ચોથી ગાંઠ ભાઈ બહેન. પાંચમી ગાંઠ પુત્ર, છઠ્ઠી સ્વજનો અને સાતમી ગાંઠ પૈસો. આ 7 ગાંઠ આપણને પણ છૂટતી નથી. કથામાં 7મા દિવસે ધુંધુકારીની તમામ વાસનાઓનો ક્ષય થયો અને એ સમય આકાશમાંથી ગગડાટ થવા માંડ્યો અને સાક્ષાત ભગવાનના પાર્ષદો ધુંધુકારી મહારાજ ધુંધુકારીને વાસનામાંથી મુક્ત થયો અને ધુંધુકારીને લેવા સાક્ષાત વિમાન આવ્યું છે. ભાગવત સાંભળવાથી વૈકુંઠ જવા માટે વિમાન આવે કે ન આવે? ગોકર્ણ મહારાજ વિમાનમાં આવેલા પાર્ષદોને પૂછે છે કે આ કથા તો એકલા ધુંધુકારીએ નહીં પણ આ બધાએ સાંભળી, તો તમે વિમાન કેમ એક જ લઈને આવ્યા? ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે જેવી નિષ્ઠાથી ધુંધુકારીએ આ કથા સાંભળી એવી નિષ્ઠાથી કોઈએ સાંભળી નથી. ધુંધુકારીએ સાચી નિષ્ઠાથી બરોબર રીતે કથા સાંભળી એટલે એમના માટે વિમાન આવ્યું. જો ધુંધુકારી માટે તો વિમાન આવ્યું, આપણા માટે એ પાર્ષદોનું વિમાન આવે કે ન આવે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ભાગવત સાંભળવાથી વિમાન આવે. વિમાન એટલે વી અને માન. ભાગવતનો શ્રોતા અહંકારથી મુક્ત થાય, વિગત માન યસ્ય સહ બની જાય. જેનો અધિકાર અહંકાર બધો નાશ પામ્યો, એના માટે વિમાન આવ્યું. એમ જ આપણે સમજવું, આપણા જીવનના અહંકારનો નાશ કરવો. જો વીરપુરમાં, સૌરાષ્ટ્રમાં વીરપુરમાં જલાબાપા કરીને ભક્ત થઈ ગયા. જલારામ રોજ ભૂખ્યા માણસને પકડી પકડીને લાવે અને ઘરે જમાડે. આનો રોજ નિત્યક્રમ. ભૂખ્યા માણસોને પકડી પકડી લઈ આવીને જમાડે કે ભાઈ ના જમાડે. એમાં એક તિરિયા નામનો ભગવાન જલારામ બાપાની મશ્કરી કરે. એક માણસ હતો, નામ તિરિયો હતો. જલારામની રોજ મશ્કરી કરે કે બાપા તમારા માટે જ્યારે વિમાન આવે ને, તમે એટલી બધી ભક્તિ કરો છો ભગવાનની, બધાને જમાડો છો, તો નક્કી તમારા માટે વિમાન આવશે.
અને વિમાન આવે ને ત્યારે મને હારે લઈ જજો. જલારામ બાપા કહે છે કે ભલે ભાઈ, વિમાન આવશે ને તો ખરેખર તને સાથે જરૂર લઈ જઈશ. અને એક દિવસ એવું થયું કે જલારામ બાપાની તબિયત બગડી. જલારામે આ દેહ છોડ્યો. જો આ સત્ય ઘટના છે. અને એ વખતે ટીડીઓ જ્યારે રાતે ઘરે આવતો હતો એ સમયે આકાશ માર્ગે પ્રકાશને જતો જોયો. અને એ સમયે એમાંથી અવાજ આવ્યો કે એ ટીડિયા, રોજ કહેતો હતો ને જો આજે હું વિમાનમાં જાઉં છું, હાલ ભેગું આવું છે. ટીડિયો કઈ આમાં મશ્કરી સમજ્યો અને કીધું જાઓ જાઓ, શું નાટક કરો છો? જલારામ કઈ થોડા ઉપર હોય. પોતાના મનનો ભ્રમ સાંભળ્યો. એમ સાંભળ્યું કે મને કઈ ભ્રમ થાય છે, કોઈક મારી મશ્કરી કરે છે. અને જ્યાં ટીડિયો ગામમાં આવ્યો તો સાચે જલારામે આ દેહ છોડ્યો હતો. ટીડિયો કહે છે કે ખરેખર ભગવાનને લેવા વિમાન આવ્યું અને એને મને જે કીધું હતું કે હાલ ભેગું આવ્યું તો, પણ હું આ કરમ અકર્મીના કરમ, મને વિશ્વાસ ન આવ્યો, હું ભેગો ન ગયો. મારા નસીબમાં હજી કંઈ કોતરા ઉચકવાના બાકી હશે ને. અને ટીડિયો જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી પછતાયો. ધુંધુકારીને તો મોક્ષ થયો, પરંતુ હવે ગોકર્ણ મહારાજે પોતાનો અને બીજા બેઠેલા બધા શ્રોતાઓના મોક્ષ માટે ફરી ભાગવતનું આયોજન કર્યું. અને 7 દિવસ પૂરા થયા ત્યારે પ્રભુ સ્વયં ભગવાન આ ગઢામાં પધાર્યા. ગોકર્ણ મહારાજને લેવા માટે જેટલા માણસો હતા એટલા આકાશમાંથી ગગડાટ થયો. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી અને જેટલા લોકોએ ગોકર્ણ મહારાજની જે આ કથા સાંભળી એ બધાને લેવા માટે ભગવાનના વિમાનો આવ્યા. વૈકુંઠના નારાયણ સાક્ષાત ગોકર્ણ મહારાજને લેવા આવ્યા. સ્ત્રીઓ બધી ગોપીઓ બની ગઈ, સાંભળનારા પુરુષો બધા દેવો બની ગયા. ભગવાન ગોકર્ણને ભેટ્યા છે કે ધન્ય છે ગોકર્ણ મહારાજ, તમે તમારો તો ઉદ્ધાર કર્યો, સાથે સાથે જગતનો પણ ઉદ્ધાર કર્યો. જુઓ, આ ધુંધુકારીની કથાનો સાર એ છે કે જીવનમાં 3 વસ્તુ છોડવી જોઈએ. પેલો દુસંગ, ખોટા માણસનો સંગ ન કરવો. બીજો દુર્વિચાર, ખરાબ વિચાર ન કરવો. દુરાચાર, ખરાબ આચરણ ન કરવું. આધ્યાત્મિક માર્ગમાં આ 3 વસ્તુઓ બાધક છે. સદવિચારને અપનાવવો, સદાચાર રાખવો અને સત્સંગ કરવો. આ 3 વસ્તુ કરશો તો જીવન જીવવું સરળ થઈ જશે. મહાત્મ્યમાં આગળ ભાગવતનો વિધિ સમજાવ્યો છે કે ભાગવત સત્તા માટે સારું મુહૂર્ત જોવું જોઈએ. ભાગવતનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત રાધાષ્ટમીથી શરૂ થાય છે. એટલે ભાદરવા મહિનાની સુદ આઠમથી પૂનમ આ ભાગવત સત્તા માટેનું ઉત્તમ મુહૂર્ત છે. કારણ કે આ જ દિવસોમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવ્યું. આગળ કીધું કે કથા બેસાડનારે સર્વગોત્રના ઇષ્ટ મિત્ર સગા સંબંધીઓને કંકોત્રી છપાવીને બોલાવવા જોઈએ. જેને જેને કથામાં રસ હોય એવા તમામને આગ્રહપૂર્વક કથામાં બોલાવવા, બધાને આમંત્રણ મોકલવું. શક્ય હોય તો કથા તીર્થમાં બેસાડવી એમ કીધું. એ શક્ય ન હોય તો કોઈ પણ પવિત્ર સ્થાનમાં બેસાડવી. કથામાં બેસનારે 7 દિવસ માટે અમુક નિયમો લેવાના. પહેલો નિયમ એ કીધો કે સાત્વિક ભોજન કરવું. કથાનો સૌથી પહેલો નિયમ છે સાત્વિક ભોજન કરવું જોઈએ. આપણે લોકો કથામાં બેસતા પહેલા 7 દિવસનું મેનુ તૈયાર કરાવીએ કે એક ને એક વસ્તુ પછી બીજી વાર આવીને જ આવી જોઈએ. જુઓ, ભાગવતમાં બેસો, કથા સાંભળીએ. જો તમારું ભોજન સાત્વિક નહીં હોય તો તમારું મન અહીંયા સ્થિર નહીં થાય. લાડવા લાપસી ખાવાથી રજોગુણ ને તમોગુણ વધે, કથામાં આળસ આવે, પ્રમાદ વધે. માટે કથામાં બેસનારે અને સાંભળનારે સાત્વિક ભોજન જોઈએ. બીજો
કે કથાની અંદર નિંદાનો ત્યાગ કરવો, કોઈની નિંદા નહીં કરવાની. ત્રીજો, ક્રોધનો નાશ કરવાનો. કદાચ ઘરવાળા તેલના ડબ્બા ઊંધા વાળે ને તો હમણાં ક્રોધ નહીં કરવાનો. આ 7 દિવસ કોઈ ક્રોધ નહીં કરવાનો. કારણ કે ક્રોધથી તમારા સત્કાર્યના ફળનો નાશ થાય. ક્રોધ નહીં કરવાનો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. વ્યવહારને છોડી, પાંચમું કે વ્યવહાર, લૌકિક વ્યવહારો છોડી અને બરોબર એક ચિત્તે કથામાં ધ્યાન રાખવું. આવા નિયમનું ચુસ્તતાથી પાલન કરવું આ એક અનુષ્ઠાન છે. રોગી અને ઘરના માણસોને અમુક નિયમમાં છૂટછાટ લેવાની ભાગવતજીએ રજા આપી. આગળ કથાની અંદર વક્તા કેવો હોય એ પણ કીધું. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નીતિ સ્પૃહ. તો ભગવાન ભાગવતજીનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈરાગી હોવો જોઈએ, એનું જીવન પણ અનિશુદ્ધ હોવું જોઈએ, પાછો વૈષ્ણવ હોવો જોઈએ. કથા કહેનાર વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણ સિવાય વ્યાસાસન ઉપર બેસવાનો બીજા કોઈને અધિકાર નથી. કથાની અંદર કીધું કે ભગવાન ભાગવતનો વક્તા વિપ્ર વિરક્ત વૈષ્ણવ હોવો જોઈએ. બીજું કે કોઈ પણ વ્યક્તિ વ્યાસાસન ઉપર બેસવાનો અધિકાર નથી. આજકાલ તો ગમે તે, અત્યારે તો ઘણું એવું ચાલે છે આ ધર્મમાં. ગમે તેવા લોકો, ગમે તે ધર્મના લોકો અત્યારે વ્યાસપીઠ ઉપર બેસે છે. પરંતુ આપણા સનાતન ધર્મની મર્યાદા છે કે બ્રાહ્મણ જ વ્યાસપીઠ ઉપર બેસી શકે, બ્રાહ્મણના મુખની વાણી સાંભળવી. ભાગવતનો વક્તા કેવળ વાચાળ નહીં, પરંતુ દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. યોગ્ય સમયે ભાગવતના સિદ્ધાંતોને સરળ દ્રષ્ટાંત દ્વારા, દ્રષ્ટાંત કુશળ હો કે દ્રષ્ટાંત દ્વારા મગજમાં બરોબર ઉતરે એ રીતે રજૂઆત કરવા વાળો હોવો જોઈએ. 2-4 ભજન ગાય, 2-4 જોક્સ કરીને ભાગવતની કથા કરવાની નથી, પરંતુ શાસ્ત્ર પ્રત્યે એમનું ચિંતન હોવું જોઈએ. એ જ વક્તા ભાગવતના રહસ્યને બરોબર સમજાવી શકશે. ભાગવતનો વક્તા ધીર, ગંભીર અને શાંત સ્વભાવનો જોઈએ. ભાગવતનો વક્તા નિષ્પૃહી હોવો જોઈએ. માત્ર ને માત્ર પૈસા માટે કથા કહેનાર એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ નહીં. પૈસા તો ભાઈ બધાને મળવાના છે, પરંતુ મારી વાણીને ભગવાનના ગુણગાન ગાઈને પવિત્ર કરવી એ ભાવના વાળો હોવો જોઈએ. હું દ્રષ્ટાંત તમને આપું. ભાગવતનો વક્તા નિર્વ્યસની હોવો જોઈએ. એક ગામમાં એક મહાત્મા કથા કરવા આવ્યા. મહાત્મા તમાકુના શોખીન હતા. મોઢામાં તમાકુનો ડૂચો ભરી અને કથા ચાલુ કરે, પણ બોલે અને મોઢાનું થૂક વારે વાર ઉઠતું. તો બાજુમાં જે માણસ બેઠો હતો ને એને કીધું કે મહારાજ આપ બોલો છો ત્યારે આપના મોઢામાંથી વારે વારે થૂક કેમ નીકળે છે? મહારાજ કહે કે અમે જ્યારે કથા કરતા હોય ત્યારે અમારા મોઢામાં ગંગાજી પધારે, એટલે ગંગાજીને છોડ વારંવાર ઉડે એ તો સારું, જેના ઉપર પડે એ પવિત્ર થઈ જાય. આ ભાઈ વિચાર કર્યો કે ખરેખર આટલી બધી મેં કથા સાંભળી પણ આવું તો મને કોઈ નથી કીધું. ખરેખર આ તો બહુ દિવ્ય મહારાજ છે. બીજા દિવસે મહારાજ વ્યાસાસને બેસવા જાય અને કથા ચાલુ કરવા જાય એ પેલા કીધું કે ઉભા રહ્યો મહારાજ. તો શું થયું? તમારા માટે પ્રસાદી લાવ્યો છું. મહારાજે તો હાથમાં લઈ લીધી, મોઢામાં મૂકી દીધી, જોયું નહીં આમાં શું છે.
જેવું મોઢામાં મૂકીને ફાંકો માર્યો ત્યાં મોઢું પકડી ગયું. શું કરવા મીના કે આ શું છે? એ ભાઈ કે કંઈક બીજું કાંઈ નહીં મહારાજ, આ મારી માના અસ્થિ છે. જ્યારે માં ગુજરી ગયા ત્યારે બ્રાહ્મણે કીધું કે આજથી ગંગામાં વાવજો, અને તમે કીધું કે મારા મોઢામાં જ ગંગા છે. મારી મહારાજ એટલી તાકાત નથી કે હું હરિદ્વાર સુધી જાઉં, પણ તમે મારા ઉપર ખરેખર ઉપકાર કર્યો. ખરેખર તમારા આવવાથી, આ તમારી મોઢાની ગંગાથી મારી માનો તો ઉદ્ધાર થઈ ગયો. મહારાજ કે અરે ભાઈ, તારી માનો ઉદ્ધાર થાય કે ન થાય, પણ મારે તો હવે નરકમાં જ જવાનું, હાડકું ખવડાવી દીધું. જો આવું થાય, વ્યસન હોય તો ક્યારેક આવું થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાગવત નો વક્તા નિર્વ્યસની હોય. ભાગવતની કથામાં એક બ્રાહ્મણ ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1270 માળા કરવી પડે છે. કારણ કે 1270 વખત ભાગવતની અંદર ભગવાન ઉવાચ આવી છે. એક બ્રાહ્મણને પારાયણ કરવા બેસાડવા પડે, કારણ કે ગમે એટલો વક્તા કુશળ હોય પણ 7 દિવસની અંદર કથા પૂરી થઈ શકે નહીં. ભાગવત છે તો સાગર છે. આ તો એક પ્રયત્ન છે સાગરમાં ભેગું, ગાગરમાં કેમ પણ કરી અને ભેગો કરીને તમારી સામે રજૂઆત કરવાનો. પરંતુ આ સાગર 7 દિવસમાં પૂરો ન થાય. માટે એક બ્રાહ્મણને ભાગવતનું પારાયણ કરવા બેસાડવા પડે. કથામાં બીજા પણ અનેક કામો હોય, પૂજાઓ કરાવવાની હોય, માટે એક આચાર્ય જોઈએ, જે આચાર્ય પર ભાગવતની પૂજા કરાવે, બીજી પિતૃઓની, સ્થાપિત દેવતાઓની નિત્ય પૂજા કરે. બીજું કીધું કે કથામાં કીર્તન પણ થવું જોઈએ. જો ભાગવતમાં લખ્યું છે કે મૃદંગ તાલ લલિતમ કર્તવ્યમ કીર્તનમ તતઃ. કથામાં કીર્તન થવું જોઈએ, વાજિંત્રો વાગવા જોઈએ. સંગીત વગરની કથા અધૂરી છે. અત્યારે આપણા વૃદ્ધ વ્યક્તિઓ હોય, ઘણી વાર એમને એવું થાય એ કથામાં સંગીતની શી જરૂર છે? સંગીતની કદાચ કથા ઓછી થઈ જશે એવો મનમાં કદાચ વહેમ હોય, પરંતુ સંગીત છે, કીર્તનમ, ભગવાનનું કીર્તન સંગીત વગર અધૂરું છે. સંગીત કથાની અંદર હોવું જ જોઈએ, પરંતુ માત્રામાં. જેવી રીતે દરેક વસ્તુ માત્રામાં હોય એમ કથાની અંદર સંગીત પણ માત્રામાં હોવું જોઈએ. કેવળ ને કેવળ જો સંગીત જ, ભજન જ ચાલુ રહે તો કથા ઓછી થઈ જાય, એ વાત બી સાચી છે. પરંતુ માત્રાની અંદર દરેક વસ્તુ હોય તો બધી રૂઢી લાગે. ભાગવત સપ્તાહમાં પ્રસાદમાં તુલસી આપવા જોઈએ. ચાલુ કથામાં વારંવાર જ્યારે ભગવાનનો જય જયકાર બોલાવવાનો આવે ત્યારે બધાએ જય બોલવું જોઈએ, અને જોરથી જય જયકાર બોલવો જોઈએ. કદાચ કોકને સમાધિ લાગી ગઈ હોય ને તો ભગવાનનો જય જયકાર થાય અને સમાધિ તૂટે. ભાગવતની કથામાં કથા સમાપ્તિ થાય ત્યારે યજ્ઞ પણ થવો જોઈએ. આમ સનત કુમારોએ નારદને જણાવ્યું, કથાનો પ્રારંભ થાય છે એવા સમયે સાક્ષાત સુખદેવજી મહારાજ કથામાં પધાર્યા છે. સનત કુમારો સુખદેવજીને કહે છે કે મહારાજ, આપ કંઈક ઉપદેશ આપો. સંતો મહાત્મા પાસે કંઈક ઉપદેશ લેવાનો. સુખદેવજી ઉપદેશ આપે છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકૃતે નાસ્યં યશઃ અતઃ પિબન્તુ સદ્ભાગ્યા મામં મુંચન કરહિ ચ. ત્યાં ભાગવતના રસનો આનંદ બ્રહ્મલોકમાં નહીં મળે, વૈકુંઠમાં નહીં મળે, અરે કૈલાસમાં પણ નહીં મળે. આ આનંદ તો કેવળ અને કેવળ ધરતી ઉપર મળશે. માટે જ્યારે જ્યારે પણ અવસર મળે ત્યારે કથા શ્રવણ કરવું અને મનને તૃપ્ત કરવું. સનત કુમારોની આ કથાની અંદર સાક્ષાત પાર્ષદની સાથે ભગવાન પધાર્યા.
ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને ભગવાનને સન્મુખ એમના પાર્ષદો કીર્તન કરવાના ગયા. આ કીર્તનથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને સંત કુમારોને કીધું કે ખરેખર આજે તમારી કથાથી એટલો બધો પ્રસન્ન છું કે માગો, તમારે જે માગવું હોય એ માગો. સનત કુમારોએ ભગવાન પાસે વરદાન માગ્યું કે પ્રભુ, જ્યાં જ્યાં મહાભારત મચાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં જ્યાં રામાયણ વંચાય ત્યાં શ્રી હનુમાનજી મહારાજ આવે. તો પ્રભુ વરદાન આપો કે જ્યાં જ્યાં ભાગવત વચાય ત્યાં તમે તમારા પાર્ષદોની સાથે આવશો. ભગવાને તથાસ્તુ કીધું અને કથાના અંતે નારદ યુવાચ ધન્યો શ્રીયુનુગૃહિતોસ્મિ ભવદ્ભી કરુણા કરે અરિયમે ભગવાન સર્વ પાપહરો. નારદજીએ સનત કુમારોને કીધું કે ખરેખર હું આ કદાચ ધન્ય ધન્ય થયો છું. આપે મારા ઉપર ઘણો બધો અનુગ્રહ કર્યો. મારા પાપનો તો નાશ થયો, પરંતુ મને શ્રી હરિના દર્શન થયા. અહીંયા 6 અધ્યાયનું ભાગવતજીનું મહાત્મ્ય પૂર્ણ થાય છે. મહાત્મ્ય શ્રીજી બાબાના ચરણોમાં અર્પણ કરીએ. શ્રીમદ ભાગવત કથાયામ મહાત્મ્યમ શ્રી રાધા કૃષ્ણ ચરણારવિંદ અર્પિતમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભાગવતજીનો પહેલો સ્કંદ પ્રારંભ કરીએ. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. અધિકાર અધિકાર એટલે યોગ્યતા, લાયકાત. અંગ્રેજીમાં પણ કહેવત છે કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. તમે પેલા યોગ્ય બનો પછી વસ્તુની અપેક્ષા કરો. અધિકાર શબ્દ શ્રોતા અને વક્તા બંને સ્પર્શે છે. વક્તા અને શ્રોતામાં યોગ્યતા હશે તો જ કથામાં આનંદ આવશે. ઉત્તમ વક્તા અને શ્રોતા કોણ છે? સુખદેવજી મહારાજ અને પરીક્ષિત આ ઉત્તમ શ્રોતા અને વક્તા છે. બંને વૈરાગી, બંનેને સંસાર સાથે કાંઈ લેવા દેવા. મધ્યમ સનત કુમારો અને નારદજી છે. લોક કલ્યાણના હેતુથી કાર્ય કરે છે. અને નેષ્ઠ કનિષ્ઠ ત્રીજા શૌનકાદી ઋષિમુનિઓ અને સુત મહાપુરાણી છે. શૌનકાદી ઋષિમુનિઓ ભાગવત એટલે કરતા હતા કે એમને સ્વર્ગની ઈચ્છા હતી, અને સુત મહાપુરાણી પૈસો લઈ અને ભાગવત વાંચતા હતા. એટલે ત્રીજા પ્રકારની. શસ્ત્ર અને શાસ્ત્ર આ બે વસ્તુ યોગ્યના હાથમાં જ શોભે. શાસ્ત્ર જો અયોગ્યના હાથમાં આવી જાય ને તો કેવું થાય? ગીતાજીમાં એક શ્લોક છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. અર્થાત ભગવાને કીધું કે હું સર્વના હૃદયમાં અંતર્યાપી રૂપે બિરાજમાન છું. પરંતુ ગીતાનો અર્થ સમજાવનાર જે મહાત્મા હતા એને ભગવાનના સ્થાને ચા મૂકી દીધી. ભગવાને એમ કીધું કે હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન છું. એમને હુંની જગ્યાએ ચા કરી નાખ્યું કે ચાએ કીધું કે હું સર્વના હૃદયમાં બિરાજમાન છું. બધાને ચા પ્રિય. જો આવું શાસ્ત્ર અયોગ્યના હાથમાં ન શોભે. ડોક્ટર આઇન્સ્ટાઈને અણુની શોધ કરી. માણસોએ દુરુપયોગ કર્યો. અણુ બોમ્બ બનાવીને જ્યાં ને ત્યાં ઝીકવા માંડ્યા. માણસોનો સંહાર કરી નાખ્યો. હથિયાર તો રામ અને રાવણ બંને પાસે હતા,
અને પ્રભુ શ્રી રામે જગતના ઉદ્ધાર માટે હથિયારનો ઉપયોગ કર્યો અને રાવણે જગતના નાશ માટે. યોગ્યતા વિના માગવું નહીં, યોગ્ય બની જવું એટલે આપોઆપ મળી જશે. કેટલાક લોકો જો આમ તો બધા ભગવાનની પાસે માગ કરતા હોય. આપણે અહીંયા કોઈ માગવા આવે તો આપણને ગમે? તો વિચાર કરો, ભગવાનને ગમતા હશું આપણે? આપણે જ્યારે જાય ત્યારે લાંબુ લિસ્ટ કરીને જાય. ભગવાન પાસે માગવું, પરંતુ કેવું માગવું? જો કુંતીએ ભગવાન પાસે વિપત્તિઓ માગી, વિપત્તિ નહીં, વિપત્તિઓ. જેના નામ પરથી આ પૃથ્વી નામ પડ્યું તે પૃથુરાજાએ ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માગ્યા. રંતી દેવીએ માગ્યું કે પ્રાણી માત્રનું દુઃખ મને પ્રાપ્ત થાવ. પુષ્ટિ માર્ગમાં દયારામભાઈ થઈ ગયા. એને આ સિદ્ધાંત સુંદર રીતે રજૂ કર્યો કે હરિ પાસે કઈ ન માગીએ, માગીએ પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને ને વ્યાપાર સરીખું ગણાવે. ભગવાનની પૂજા કરી અને બદલામાં કંઈક માગીએ તો વ્યાપાર થયો ને, કે પ્રભુ તમારું અમે આમ કર્યું એટલે અમને આપો. હરિ પાસે કઈ ન માગીએ, માગેવાથી પસ્તાવો થાય. ભગવાનને પણ છે ને ઉદાસી આવે. આપણે બહુ ભગવાન પાસે માગ કરીએ ને, ભગવાનને પણ આપણા પ્રત્યે અભાવ થઈ જાય. એક ભાઈને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું માગ શું જોઈ છે? ભાઈએ કીધું કે મને 1 લાખ આપો. ભગવાને આપી દીધા ને પછી કીધું કે તે ન માગ્યા હોત ને તો હું 1 કરોડ આપવાનો હતો. ભગવાન પાસે માગવું નહીં, એ તો આપણા હૃદયની અંદર બિરાજમાન. જેને ખબર છે આપણે જે વસ્તુ નથી જાણતા ને એ પણ એ જાણે છે, એટલે ખબર જ છે કે આપણને શું જોઈએ છે. વારે વારે માગવું નહીં, ક્યારેક માગવું, વારે વારે નહીં માગવું. ભગવાન પાસે માગશો ને તો ઘર આપશે, નહીં માગો તો મંદિર આપશે. ઘર અને મંદિરમાં ફરક છે. જ્યાં ઠાકોરજીનો નિત્ય નિવાસ છે મંદિર છે. જે ઘરમાં રોજ સત્સંગ થાય, અવારનવાર સાધુ મહાત્મા બ્રાહ્મણો આવે, ત્યાં તુલસીની પૂજા થાય, એ ઘર નથી પણ મંદિર છે. ભગવાન પાસે માગશો તો પૈસો આપશે, નહીં માગો તો લક્ષ્મી આપશે. પૈસો અને લક્ષ્મીમાં તફાવત છે. દવામાં, કોર્ટ કચેરીમાં, હોટલોમાં વપરાય આ પૈસો છે, અને આવા ધાર્મિક કાર્યોમાં વપરાય એ લક્ષ્મી છે. પૈસા તો ઘણાની પાસે હોય, પરંતુ લક્ષ્મી કોકની પાસે જ હોય. ભક્તિ કરી અને બદલામાં ભગવાન પાસે માગવું એ તો વેપાર થયો. ભક્તિ નહીં, ભક્તિનો વેપાર ન કરવો. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. જે ક્ષેત્રમાં હો એમાં લાયક બનો. મા બાપ છો તો એવા મા બાપ બનો કે દીકરો કદી એ તમારી આજ્ઞા ઉઠાપે નહીં. પુત્ર છો તો એવા લાયક પુત્ર બનો કે મા બાપને એક અક્ષર પણ તમને કહેવો ન પડે. સાહિત્યકાર છો તો એવું સાહિત્યનું સર્જન કરો કે તમારા સાહિત્યથી જગતને નવી દિશા મળે. ધન્ય છે વ્યાસ મહર્ષિને. એવું ભાગવત લખ્યું કે હજારો વર્ષ થયા, હજી પણ દર વખતે આપણને ભાગવતમાંથી કંઈક ને કંઈક નવું મળતું જ રહે. વારંવાર ગમે એટલું ભાગવત સાંભળીએ છતાં પણ સાંભળવાની ઈચ્છા થતી જ રહે છે. ભગવાનને દિવસમાં 3 વાર યાદ કરો. સવારે ઉઠીએ ત્યારે, જમતા પહેલા, સૂતી વખતે. પરમાત્માનું આ સ્મરણ 3 વાર કરશો તો રાત્રે સૂશો ને એ નિંદર નહીં ગણાય પણ સમાધિ ગણાશે. શંકરાચાર્ય કહે છે કે નિંદ્રા સમાધિ સ્થિતિ. સૂતા પહેલા આખા દિવસમાં બોલવું જોઈએ. સૂતા પહેલા કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमः.
ગુસાઈજી રોજ રાત્રે સૂતી વખતે રૂમની બારી ખોલી ગિરિરાજજી બાબાના દર્શન કરતા અને એમના મોઢાથી શબ્દ નીકળતા કે લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. આપણે ગમે તે કામ કરતા હોઈએ પરંતુ દિવસમાં 3 વાર પરમાત્માને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ. હવે શ્રીમદ ભાગવત માં 3 વાર મંગલાચરણ આવે છે, જે આપણે પ્રભુને 3 વાર દિવસમાં યાદ કરવાનું સૂચવે છે. પહેલું મંગલાચરણ જન્માંદ્યસ્ય યતન્વયાદિતરત શાર્તેષ્વવેઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ સૂર્યા તેજો વારિમૃદામ યથા વિનિમયો યતરત્ર સર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકતિતં સત્યં પરં ધીમહિ. પહેલા શ્લોકમાં કહ્યું કે સત્યમ પરમ ધીમહિ, એટલે કે અમે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન હંમેશા સત્યનું જ કરવાનું હોય. અસત્ય શું છે? અસત્યનું ધ્યાન કરવાનું ન હોય. એક દિવસ જનક મહારાજને સ્વપ્ન આવ્યું કે પોતાનું રાજપાટ બધું લૂંટાઈ ગયું અને જનક મહારાજ ભિખારી બની ગયા અને ભીખ માગે છે. આવું સ્વપ્ન આવ્યું. ઉઠી ગયા. સભામાં બિરાજેલ સર્વ પંડિતોને પ્રશ્ન કર્યો કે આનું કારણ શું? એ સમયે કે અષ્ટવક્ર આવ્યા. જનક રાજાએ પૂછ્યું કે આ સ્વપ્ન સાચું કે ખોટું? બધા વિચારવા લાગ્યા. અષ્ટવક્ર મુનિ બોલ્યા સાચું ખરું અને ખોટું પણ. રાજન સમજાવતા કહે છે કે આ સંસાર સ્વપ્ન જેવો છે, સાચો પણ છે અને ખોટો પણ છે. જનક મહારાજ કે જરા વિસ્તારથી સમજાવો, મને કઈ સમજાણું નહીં. અષ્ટવક્ર મુનિ બોલ્યા કે જ્યાં સુધી તમે ઊંઘતા હતા ત્યારે એ જ સ્વપ્ન તમારે માટે સાચું હતું, પરંતુ તમે જાગ્યા એટલે ખોટું થઈ ગયું. એવી જ રીતે જીવ જ્યાં સુધી ઊંઘતો હોય ત્યાં સુધી આ સંસાર એને સાચો લાગે. એને એમ જ લાગે કે આ બધી સુખ આ સંસારમાં જ છે, પરંતુ મોહરૂપી નિંદ્રામાંથી જેવો ઉઠી જાય એટલે આ સંસાર ખોટો લાગે. એ સત્યરૂપ પરમાત્મા કેવા છે? જન્માંદ્યસ્યતોન્વયાદિતરત, એટલે ભગવાનમાંથી જ જગતનો આવિર્ભાવ થયો. શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં લખે છે કે જગત બ્રહ્મમાંથી નીકળ્યું. અને કેવી રીતે નીકળ્યું? તો કીધું કે સળગતું લાકડું હોય અને થાંભલા સાથે ભટકારો તેમાંથી હજારો તડકા નીકળે એમ ઈશ્વરને એકમાંથી અનેક ઈચ્છા થવા લાગી. એને લાગ્યું કે એકમાંથી અનેક થાવું, ત્યારે ભગવાનની અંદરથી અનંત બ્રહ્માંડ નીકળવા લાગ્યો. વળી પાછો પ્રશ્ન એ થાય કે ભગવાનમાંથી જો અનંત બ્રહ્માંડ નીકળ્યા હોય તો પછી એ પૂર્ણ કઈ રીતે કહેવાય? 500 રૂપિયામાંથી 50 રૂપિયા નીકળી જાય તો એ 500 ની નોટ પૂર્ણ રહે નહીં. પરંતુ ઉપનિષદો કહે છે કે બ્રહ્મ પૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે કે એક દીવો સળગતો હોય અને એમાંથી હજારો દીવા પ્રગટાવો તો પણ મૂળ જ્યોત છે એમની એમ યથાવત રહેવાની છે. એવી રીતે ભગવાનમાંથી અનંત બ્રહ્માંડ નીકળ્યા પછી પણ એ જે પૂર્ણ તત્વ છે એ તો પૂર્ણ જ છે. ભગવાન સત્ય સ્વરૂપ છે,
જગતનું ઉપાદાન કારણ છે, જગતનું નિમિત્ત કારણ છે. ઉપાદાન એટલે કે ઘડો બનાવવો હોય તો માટી એ ઘડાનું ઉપાદાન છે, અને માટી હોય તો બનાવનાર કુંભાર પણ હોય. કુંભાર વગર ઘડો બને નહીં. કુંભાર એ ઘડાનું નિમિત્ત કારણ છે. પરમાત્માએ આટલી મોટી દુનિયા બનાવવા માટે માટી ક્યાંથી લાવી? તો પ્રભુ સ્વયં માટી બની ગયા. ઈશ્વર પોતે માટી બન્યા. એટલે તો કાવ્યમાં કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. સૃષ્ટિનું સર્જન કરવા માટે પ્રભુ પોતે સ્વયં માટી થયા, પાણી થયા, આકાશ થયા. ભગવાને દુનિયાના તમામ પદાર્થો પેદા કર્યા અને એ તમામમાં પોતાનો નિવાસ કર્યો. અનંત કોટી બ્રહ્માંડનો લય પણ ભગવાન પોતે જ કરે છે. ઈશ્વર સર્વજ્ઞ છે કે સ્વરાટ, સ્વયં પ્રકાશિત છે. વેદના મંત્રની આવી અટપટી વાણીને નરસિંહ મહેતાએ સુંદર દ્રષ્ટાંતમાં રચી દીધું, સુંદર કાવ્યમાં રચી દીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં તું, તત્વમાં તેજમાં તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે. વેદના મંત્રની વાણીને અભણ નરસૈયાએ કાવ્યમાં રચી દીધી. નરસૈયાએ કીધું કે જાગીને જોયું તો જગત દિશે નહીં, જાગવું એટલે જ્ઞાની થવું, જ્ઞાની થાવ એટલે જગત દેખાશે નહીં. આવું નરસૈયા પાસે વેદનું જ્ઞાન આવ્યું ક્યાંથી? પરંતુ પ્રભુ કૃપા. નરસિંહ મહેતા ક્યાંય ભણવા નહોતા ગયા, પરંતુ ભગવાનની ભક્તિથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. જો ઘણાને એમ થાય કે પ્રભુએ જ્યારે જન્મ લીધો ત્યારે એમને પણ 2 હાથ અને 2 પગ જ હતા, તો આપણા શરીરમાં અને પ્રભુના શરીરમાં ફરક શું? પરંતુ આપણું શરીર છે એ જીર્ણ થાય, રોજ આપણી અંદર હજારો કોષો મરે ને હજારો નવા ઉત્પન્ન થાય. 7 વર્ષની અંદર તમારું મુખાકૃતિ બદલાઈ જાય. પરંતુ ભગવાનનું શરીર દિવ્ય છે. ભગવાનનું શરીર ઘરડું થાય નહીં. એમના વાળ સફેદ થતા નથી, એમના દાંત નથી પડતા, એમને મૂછો આવતી નથી, દાઢી ઉગતી નથી. ભગવાન જેવું ઈચ્છે એવું એ રૂપ, એના અનુરૂપ એનું શરીર થાય. એટલે ભગવાનનું શરીર દિવ્ય છે. બીજા શ્લોકની અંદર વ્યાસજી ભાગવતનો સાર સમજાવ્યો. ભાગવતનો સાર શું છે? પ્રભુની અનન્ય ભક્તિ કરવો એ ભાગવતજીનો સાર છે. પરમ ધર્મ વ્યાસજી કહે છે કે ઈર્ષા વિનાના સંતોએ ભાગવત ધર્મનું નિરૂપણ કરી દીધું. પરમ ધર્મ 3 પ્રકારના છે: સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ અને પરમ ધર્મ. સત્ય બોલવું, હિંસાનું કરવું, આ બધા પરમ ધર્મ કીધા. વર્ણાશ્રમ, સંન્યાસી, ગૃહસ્થી, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર, સ્ત્રી, પુરુષ, આ બધાના અલગ અલગ ધર્મ હોય. ભાગવતજી સમજાવે. મંગલાચરણ 3જા શ્લોકમાં વ્યાસજીએ ભાગવતનો પરિચય આપ્યો કે ભાગવત કેવું છે. નિગમ ગલ્પતરો ગલિતં ફલં શુકમુખાદં દ્રવસંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસી ભૂવિભાવકા. કે વેદરૂપી આ કલ્પવૃક્ષનું ભાગવત છે એ ફળ છે. કેવું ફળ છે? સામાન્ય ફળ નથી. આ ફળનું કાંઈ પણ છોડવા જેવું નથી. જો વૃક્ષને બચકા ભરવાથી એમાંથી રસ નથી મળતો, પરંતુ રસ એમના ફળમાંથી મળે છે. એવી રીતે વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત છે એ ફળ છે. અને જુઓ, જે ફળ ઉપર પોપટ ચાંચ મારે ને એ ફળ વધારે મીઠું હોય. આ ભાગવત રૂપી
ફળને સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી એટલે વધારે મીઠું થયું. ભાગવતમાં ક્યાં ક્યાં રસ છે જો, હાસ્ય રસ, વિભત્સ રસ, ભયાનક રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ અને શાંત રસ. માખણ ચોરી આ હાસ્ય રસની કથા. ચાણુર અને મુષ્ટિકને ભગવાને માર્યા આ વીર રસ. ઠાકોરજીનો વ્રજ છોડી મથુરામાં જવું આ કરુણ રસ. અને ગોપીઓની સાથે ભગવાન રાસ રમ્યા શૃંગાર રસ. સુખદેવજીના મુખમાંથી નીકળ્યું એટલે મધુરતા મીઠાશ વધી ગઈ. આ ભાગવત સાંભળવાનું કે આનું પાન કરવાનું. સુખદેવજીએ કીધું કે ભાગવતનું પાન કરવાનું, એ પી જવું. ભાગવત ક્યાં સુધી સાંભળવું તો કીધું કે આલયમ. આલયનો અર્થ સમજાવતા મહાપ્રભુજીએ કીધું કે જ્યાં સુધી આ જીવનો ઠાકોરજીમાં લય ન થઈ જાય ત્યાં સુધી. વિચાર કરો, મહાપ્રભુજી તો શ્રીજી બાવાની સાથે સ્વયં વાતો કરતા છતાં પણ રોજ ભાગવતનો પાઠ કરતા. એટલે તો ભગવાન સન્મુખ હતા છતાં પણ ભાગવતનો પાઠ કરતા. માટે ભાગવત ક્યારેય છોડવું નહીં. હંમેશા ભાગવતનું પાન કરવું. વ્યાસજી કહે છે કે આ કથામાં આનંદ કોને આવે? કથામાં બધાયને આનંદ ન આવે હો. જે રસિક જનો છે, જેને ખરેખર ભગવાનમાં જેનું મન સ્થિર થયો, એવા લોકોને આ કથાની અંદર આનંદ આવે. રસિકા ભૂવિ ભાવુકા, ભાવિકોને આનંદ આવે. ભાવિક કોણ છે? કે જેને કથા સાંભળતા સાંભળતા ઝોકા ન આવી જાય. જો નિંદર તો રાતે 2-2 વાગ્યા સુધી જાગીએ ને તોય ગણાઈને ન આવે, પરંતુ કથામાં બેસીને બરોબર નિંદર આવી જાય. દિવસ હોય તો પણ કથામાં ઊંઘ આવે. દિનકરદાસ નામના એક રસિક ભક્ત થયા. કથાના ખૂબ રસિયા હતા અને કથાના પૂર્ણાહુતિના દિવસે યોગાનુયોગ એમના ભાઈનું લગ્ન હતું. જો કેવા કથાના રસિયા હતા. કથામાં મહારાજે કીધું કે છેલ્લે દિવસે કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે મહારાજને કંઈક આપવું પડે. એટલે છેલ્લે દિવસે ભાઈના લગ્ન હતા એટલે માએ બરોબર સરસ મજાના દાગીના પહેરાવ્યા દિનકરદાએ અને કીધું કે બેટા વરઘોડામાં તૈયાર થઈને મારો દીકરો જાય તો એમનું પણ જટ લગ્ન નક્કી થાય. આવા ભાવથી માએ સરસ મજાના દાગીના પહેરાવ્યા. એ દિનકરદાએ વરઘોડામાં ન ગયા, સીધા કથામાં ગયા. પૂર્ણાહુતિ થઈ, જેટલા દાગીના હતા એ બધું પોટલું બાંધી ને મહારાજને આપી દીધું. કથા માટે સગા ભાઈનું લગ્ન છોડી દીધું. રાત્રે ઘેર આવ્યા ત્યારે માએ ઠપકો આપ્યો. દાગીના વિશે પૂછતા ખબર પડી કે દાગીના પણ કથામાં આપીને આવ્યા. દિનકરરાયને માએ ઘરમાંથી કાઢી મૂક્યા. દિનકરદાસ એક વૃક્ષ નીચે ગંભીર મોઢે બેઠા હતા. એવા સમયે ત્યાંથી મહાપ્રભુજી નીકળ્યા. એની સાથે એમના સેવક હતા કૃષ્ણદાસ મેઘન. એમને પૂછ્યું, કૃષ્ણદાસ, દિનકરરાય કેમ આજે તમે દુઃખી છો, ઉદાસ કેમ છો? એમને કીધું કે પ્રભુ, આજે ભાઈના લગ્નના હિસાબે મને કથા પૂરેપૂરી સાંભળવાની. મહાપ્રભુજીની જ્યાં કથા ચાલુ હતી ત્યાં દિનકરરાય રોજ કથા સાંભળવા જાય, પરંતુ આજે ત્યાં સાંભળવા ન જઈ શકા એટલે ઉદાસ થયા. એક દિવસ મહાપ્રભુજીનો જલગરિયો યમુનાજીમાં જળ ભરવા આવ્યો અને એ વખતે આ દિનકરદાસ બાટી શેકતા હતા. દિનકરદાસે પૂછ્યું કે ગુરુદેવ શું કરે છે? એને કહ્યું કે પોથી ખોલે છે. શ્રોતાઓ આવી ગયા અને કથા ચાલુ થવાની તૈયારી છે. દિનકરદાસ જે બાટી બનાવવા માટે લોટ બાંધતા હતા એ કાચો લોટ ખાઈ અને દોડતા દોડતા કથામાં આવ્યા. મહાપ્રભુજીએ કીધું કે ભાઈ, આમ કેમ દોડતા દોડતા આવો છો? દિનકરદાસ તો કઈ ન બોલ્યા, પરંતુ એમનો જલગરિયો હતો ને એ બોલ્યો કે લોટ ભાખીને આવ્યા છે. તમારી કથા ચાલુ થઈ જાય અને સાંભળવાનું થોડુંક ચૂકી જાય
એવા ડરથી બાટી ન બનાવી અને લોટ કાચે કાચો ખાઈને આવ્યા છે. મહાપ્રભુજીએ કીધું કે ધન્ય છે તમારા જેવા શ્રોતા. મહાપ્રભુજી કીધું કે જાઓ દિનકરભાઈ, આજથી હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે કથામાં નહીં આવો ત્યાં સુધી હું કથા ચાલુ નહીં કરું. ધન્ય છે એવા શ્રોતાઓને. વ્યાસજી કહે છે કે આવા રસિક લોકોને કથામાં આનંદ આવે.